हेलो फ्रेंड, जय माताजी, गुड मॉर्निंग, शुभ सवार। आज આપણે આવી ગયા છે મહીસાગર નદીના કિનારે। પાછળ મહીસાગર નદી છે અને પાછળ જે ઝાડ છે પપૈયાના છે। આ પપૈયાનું ઝાડ છે। અહીંયા 2-3 ઝાડ પપૈયાના છે સામે। આ સામે વડનું ઝાડ દેખાય છે, ઉપર વાંદરાઓ બેઠા છે। વડ બી ખૂબ મોટો છે। જોડે મહીસાગર નદી છે। આપણે કાલુ છે, કોઈને ઊંઘવા દેતો નહીં, સવારમાં બધાને વહેલા ઉઠાડી દે છે। કાળ નાતા ધોતા જોર આવે છે, એ નાતું નહીં, જો ભાગી ગઈ નાવાનું નામ લીધું એટલે। આમાંથી એક આ ઊંધા પીજાનો માર્કો નીકળે છે એવું એકદમ ઊંધા પીછા વાળો આવાજ। આ બિલાડીનો કૂતરો મને સાથે જ બેઠા છે। નોર્મલી કૂતરા બિલાડી ઝઘડતા હોય છે, પણ અહીંયા એવું નથી। અહીંયા હળી મળીને રહેવું પડે છે બધાને। તમને જો સાથે જ બેઠા, કોક વાર ઝઘડો કરી લે। ઊભા પીછા વાળા મરઘા, આજે બચ્ચું હતું। બગાસા ખાવાનું નહીં કીધું, કાલુ બગાસા ખાય છે। क्या कहते हो? આપણે જમી લીધું છે અને નવરા થઈને બેસી ગયા છે। વરસાદ સવારનો ચાલુ છે, તો આપણે ઘરે નીકળવું હતું તો નીકળવા મળેલું છે નહીં। અત્યારે પણ વરસાદ હજી ચાલુ જ છે અને બધા શાંતિથી બેઠા છે। વરસાદના હા બી દોડાદોડ કરી રહ્યા છે। ચલો હવે આપણે ચા બનાવો। રાજેશભાઈ, ચા બની ગઈ છે। હવે જો અમારે એક ભાઈ છે, ચા બનાવે છે। આ ભાઈ અમારે ચા બનાવે છે, ચાની તૈયારી કરી લીધી છે। જો આ ચા બને છે, ચા ઉકળે જ છે। હવે એ ભાઈ ચા બનાવીને લાવશે એટલે બધા ચા પીએ શાંતિથી। વરસાદ આવે જ છે। મિત્રો, આપણી ચા બની ગઈ છે, તો આપણે ચા પી લઈએ છીએ। સાંજ પડી ગઈ છે એટલે મરઘાઓ બી પોતપોતાની જગ્યા લઈ લીધી છે ઊંઘવા માટે। આ સાથે આપણો આ વ્લોગ અહીં પૂરો કરીએ છીએ। જો તમને વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। મળીએ નેક્સ્ટ વ્લોગમાં। બાય બાય।